નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. તો આજે મારે તમને ભારત સરકારની એક મહત્ત્વની યોજના જે તમને ખૂબ જ ઉપયોગી છે તેની આજે તમને માહિતી આપવાની છે. મિત્રો, યોજનાનું નામ છે યુવિકા, જે ભારતની ટોપ આપણી સાયન્ટિસ્ટ સંસ્થા, વૈજ્ઞાનિક સંસ્થા જે છે ઈસરો, જે દર વર્ષે આ યોજના બહાર પાડે છે, જેની અંદર તમારું બાળક ધોરણ 9માં અભ્યાસ કરતું હોય તો તે આ લાભ લઈ શકે છે. મિત્રો, યુવિકા એટલે મીન્સ યંગ સાયન્ટિસ્ટ પ્રોગ્રામ, યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ. મિત્રો, ઈસરો દ્વારા દર વર્ષે ચલાવવામાં આવતી એક આ મહત્ત્વપૂર્ણ યોજના છે, જેમાં તમારા બાળકને તમે વિજ્ઞાન ક્ષેત્રમાં આગળ કારકિર્દી બનાવવી હોય તો તમે આ અચૂક લાભ લઈ શકો અને વિજ્ઞાનને તમે નજીકથી નિહાળી શકો. તેના માટે ઈસરો દ્વારા ચલાવવામાં આવતી એક મહત્ત્વપૂર્ણ યોજના છે. તો મિત્રો, હવે જાણીએ કે અરજી કોણ કોણ કરી શકે અને અરજી ક્યાં કરવાની. તો મિત્રો, અરજી માટે તમારું બાળક ધોરણ 9માં અભ્યાસ કરતું હોવું જોઈએ અને આ અરજી તમારે તમારી શાળાની અંદર જ ઓનલાઈન કરવાની રહેશે. જે ઈસરોની ઓફિશિયલ વેબસાઇટ હશે તેમાં તમે અરજી કરી શકો છો. મિત્રો, આ અરજી કરવાનો સમયગાળો માર્ચ, એપ્રિલ અથવા ફેબ્રુઆરીમાં હોઈ શકે છે. જે ઈસરોની વેબસાઇટ છે તેમાં તમે ઓનલાઈન અરજી કરી શકો છો, જેની અંદર તમારે કોઈપણ પ્રકારની ફી ભરવાની હોતી નથી, એકદમ ફ્રી ઓફ છે. તો મિત્રો, હવે આપણે અરજીની પ્રક્રિયા જોઈ લીધી. તો હવે મિત્રો, અરજી કર્યા પછી પસંદગી કઈ રીતે થાય, આપણા બાળકનો નંબર કઈ રીતે એમાં સિલેક્શન થાય. તો મિત્રો, આમાં એવું છે કે તમારે બાળક જે ધોરણ 8માં ભણી ગયો હોય તેના માર્ક્સ, ટકાવારી હોય તે. બીજું કે તમે ભૂતકાળની અંદર તમારું બાળક કોઈ પણ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હોય તેનું સર્ટિફિકેટ હોય તો તે પણ સારું. એના સિવાય સ્કૂલમાંથી તમારા પ્રિન્સિપલ કે સંસ્થા તમને ભલામણ કરે તેનો પત્ર પણ તમને બહુ કામ લાગે છે. અને એના સિવાય મિત્રો, એક ક્વિઝ સ્પર્ધા હોય છે, જેમાં જે પ્રશ્ન પૂછાય ત્યાં તમારે ઓનલાઈન જવાબ આપવાના અને જેટલા સાચા જવાબ પડે, જેટલા વધારે સાચા જવાબ પડે એની પસંદગી પહેલી થાય. અને મિત્રો, આ 3 થી 4 પ્રકારની તમામ ભેગું કરી અને એનું ફાઇનલ મેરિટ બને અને જે મેરિટમાં સૌથી વધારે મેરિટ બને એ વિદ્યાર્થીની પસંદગી થાય. તો મિત્રો, પસંદગી થઈ ગયા પછી તમારું નામ મેરિટમાં આવી ગયા પછી તમને ઈસરો તરફથી આવવા જવાનો ખર્ચો, ત્યાં રહેવાનું, જમવાનું, તમામ પ્રકારની સુવિધા તમને બિલકુલ ફ્રી આપવામાં આવે છે. યાની કે તમામ ખર્ચો ઈસરો દ્વારા તમને પૂરો પાડવામાં આવે છે. આ બધો ખર્ચો તમારો ઈસરો સંસ્થા ઉપાડશે. તો મિત્રો, હવે એમ કહીએ કે પસંદગી થઈ ગઈ હોય આપણા બાળકની, તો હવે આના માટે ફાયદો શું થાય. તો મિત્રો, મોટો ફાયદો એ જ કે આપણા બાળકને ભારતની ટોપ યાની કે અગ્રણી સંસ્થા ઈસરો મોટા વૈજ્ઞાનિકો સાથે બેસવા મળે અને આપણા દેશની અંદર કેવા વિજ્ઞાન ક્ષેત્રની કામ થઈ રહ્યા છે તેનું તમને નજીકથી કામ જોવા મળે. અને કહેવાય ને કે અલગ ક્ષેત્રની અંદર પૃથ્વીની બહાર કે જે ઉપગ્રહો છે એ ઉપગ્રહો કઈ રીતે કામ કરી રહ્યા છે, વિજ્ઞાનની અંદર શું હોય, આપણે જે રોકેટ બનાવીએ છીએ, તમામ માહિતી તમને ત્યાં નજીકથી નિહાળવા મળે. તમારા બાળકને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તેના માટે આ યોજના છે. તો મિત્રો, હવે આ યોજના તમારા બાળકને અચૂક લાભ મળે અને તમારા બાળકને વિજ્ઞાન ક્ષેત્રમાં કારકિર્દી બને અને તમારા બાળક વિજ્ઞાન ક્ષેત્રે ખૂબ આગળ વધે તેના માટે સરકાર દ્વારા ચલાવવામાં આવતી ખૂબ મહત્ત્વપૂર્ણ યોજના છે, જે મેં તમને માહિતી આપી. તો મિત્રો, તમારા બાળકને ચોક્કસથી આનો લાભ મળે અને તમારું બાળક આજના કહેવાય ને કે આજનો સમય સાયન્સનો સમય છે, ટેકનોલોજીનો સમય છે
અને આવનારો સમય પણ ટેકનોલોજીનો સમય થવાનો છે. તો તમારા બાળકને, અને બીજું ખાસ મિત્રો મોટો ફાયદો એ રહ્યો છે કે આની અંદર તમારા બાળકની પસંદગી થઈ ગયા પછી ત્યાં તમને 14 દિવસ આપણી ભારતની ટોપ 14 દિવસ ત્યાં રહેવા મળશે. કેટલા મિત્રો? 14 દિવસ, જે સંપૂર્ણ ઈસરો તમારા બાળકનો ખર્ચો ઉપાડશે, આવવાનો, જવાનો અને રહેવાનો. તો મિત્રો ચોક્કસ લાભ લેજો, પરીક્ષા આપજો અને વિજ્ઞાન પ્રત્યે રુચિ જાગે તે માટે ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવતી એક મહત્ત્વની યોજના છે યુવિકા, જેની તમે આજે માહિતી લીધી. તો મિત્રો આવા અવનવી યોજનાની માહિતી મિત્રો તમને મળતી રહેશે. તો મારી ચેનલ લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. તો મિત્રો જય હિન્દ, જય ભારત.